નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભુજમાં પાણીના કકડાટ વચ્ચે નગર સેવકે પાલિકાના પાણી વિભાગના ઇજનેર ઉપર હુમલો કરી ઘાયલ કર્યા, પોલીસ ફરિયાદ થઈ। ભુજ શહેરમાં પાણીનો પ્રશ્ન આકરા પાણીએ થયો હોય તેમ પાણીના કકડાટને લઈને શનિવારથી અડધી રાતે બોરવેલ ચાલુ કરવાના મુદ્દે નગર સેવકે નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। રવિવારે રાત્રે 1 વાગ્યે ફાયર સ્ટેશનની બાજુમાં ભુજિયા ટાંકા પાસે થયેલા આ હુમલા અંગે બી ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકામાં વોટર સપ્લાય એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મનદીપ ઈશ્વરલાલ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કુકમા સંપની લાઈન ચાલુ કરીને ભુજિયા સંપ પાસે ટીમ સાથે આવતા આરોપી ધર્મેશ ગોરે સેનેટરી ટાંકા પર આવેલો બોરવેલ હમણાં ચાલુ કરવા કહ્યું હતું। ફરિયાદીએ કહ્યું કે હમણાં કુકમા સંપથી ભુજિયા સંપ સુધી પાણી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ, 1-2 દિવસમાં બોરવેલ ચાલુ કરી દેશું। આથી આરોપી ધર્મેશે તેના વિસ્તારમાં મોટરો ચાલુ રાખવાનું કહી ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી કરીને જાનલેવા હુમલો કરી ઢીકાપાટું ધક્કાથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભુજિયાનો ટાંકો 10 થી 15 ફૂટ ઊંચો અને તેની આજુબાજુ પથરાળ છે। આવા માર ધક્કાથી ફરિયાદી પડી જાય તો તેની શું હાલત થાય તેવી દહેશત પણ ફરિયાદમાં લખાવી છે। ઉપરાંત આરોપી દારૂના નશામાં હોવાનું પણ ફરિયાદીને જણાતું હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે। પોલીસે ફરજમાં રૂકાવટ, ધાક ધમકી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। હું મનદીપ ઈશ્વરલાલ સોલંકી ભુજ નગરપાલિકા વોટર સપ્લાય બ્રાન્ચ હેડ તરીકે ફરજ બજાવું છું। ભુજોડી ઓવરબ્રિજ નીચે આજથી 10 દિવસ પહેલાં લાઈન તૂટી ગયેલ હતી, જે અંતર્ગત એ લાઈન શિફ્ટ કરવાની થઈ હતી, તેમજ નવી પડેલ લાઈન એ ચાલુ કરવાની હતી, જેથી અમે દિવસ રાત મહેનત કરી, 5 દિવસ અને 5 રાત મહેનત કરી અને જૂની લાઈન હતી જે અમૃતની યોજનાની 500 ડાયાની હતી લાઈન એ ચાલુ કરી અને ભુજને પાણી ચાલુ કરી દીધું હતું। અને ત્યારબાદ તેમજ પ્લાન બી હતો, એ હતું કે આપણે લાઈન શિફ્ટ કરવાની, એની કામગીરી પેરેલલમાં ચાલુ હતી। એ કામગીરી પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે અમે ભુજિયા ટાંકે પાણી કુકમા ટાંકેથી પાણી ચાલુ કરી અને ભુજિયા ટાંકે રાહ જોઈ રહ્યા હતા। ત્યાં ધર્મેશભાઈ ગોર સડનલી પહોંચી આવ્યા અને નશામાં જણાતા એ ગારાગારી કરી અને મા-બેન ઉપર ભૂંડી ગારો આપી ધક્કાધૂમી કરી અને સડનલી મારકૂટ કરવા લાગ્યા। મને મારો ન્યાય જોઈએ છે। મેં આટલી બધી મહેનત કરી, મારા કર્મચારીઓ મારા સાથે રહી અને આટલા દિવસ રાત જાગ્યા, એનું પરિણામ આ મળ્યું મને? ના, મેં કોઈ જ મુલાકાત કોઈથી લીધેલી નથી। મારવાનું તો ઠીક છે, ગુંડાગીરી આપણે જે ડ્યુટી નિભાવતા હોય એમાં ખલેલ, પોતાની રીતે મોટર આવીને ચાલુ કરી જાય, કહેશે કે આ મારી વિસ્તારની મોટર બંધ થવી ન જોઈએ, નકા તને ભુજમાં રહેવા નહીં દઉં અને મારી નાખીશ, એવી ધમકીઓ આપે। કઈ રીતે અમને કામગીરી કરવી, કઈ રીતે કામગીરી દર્શાવી? કામગીરી કરીએ છીએ તોય અમારો મરો છે અને નથી કરતા તોય મરો છે। આવી રીતના કેમ અમને કામગીરી કરવી? ત્યારબાદ જ્યારે રાતના ઘટના બની તે બદલ મારામારી કરી અને મને જણાયું કે એ ફૂલ દારૂના નશામાં છે, તો મારે બોલવું યોગ્ય નથી એ જણાતા હું ચૂપચાપ ત્યાંથી મારા નીચે આવેલા ટાંકા ઉપરથી નીચે સંપમાં આવી ગયો, કારણ કે ઉપર સંપ છે એ 10 થી 15 ફૂટ હાઈટ ઉપર છે અને કદાચ જો એ મને ધક્કો મારે કે બહુ વધારે મારામારી કરે ને હું ઉપરથી નીચે પડી જાઉં તો મારું શું થાય? મારા પરિવારમાં એક મારી નાની દીકરી છે અને મોટી મા છે, તો હું મારા પરિવારનો સિંગલ કર્મચારી છું। ગઈકાલે રાતે લગભગ 1 થી 1:15 વાગ્યાના સમય દરમિયાન મને મારા એન્જિનિયરનો ફોન આવ્યો હતો ભુજિયા ટાંકા ઉપરથી કે નગરપાલિકાના કાઉન્સિલરશ્રીએ એમના ઉપર એટેક કરેલો અને એમને ઢોરમાર માર્યો હતો। આવી ફરિયાદ મળતા પછી મેં મારા અન્ય કર્મચારીને મોકલી
અને એમને જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચાડેલા હતા. ફરિયાદ કરવાનો નિર્ણય તો જે કર્મચારી ઉપર આ બનાવ બનેલો છે એ જાતે જ લઈ શકે, એટલે એ નિર્ણય એને મરજીના આધીન રહેશે. કાઉન્સિલરોને રિક્વેસ્ટ છે કે રાત દિવસ કર્મચારીઓ મહેનત કરતા હોય છે, તેમની યથાશક્તિ તમામ સર્વિસીસ સમયસર પૂરી પાડવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ પરિસ્થિતિઓમાં સહકાર આપવાની જરૂરિયાત છે, ના કે તેમના ઉપર એટેક કરવાની કે ગાળાગાળી કરવાની. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.